વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી, ભારત સરકાર સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સાંસદ વિનોદ ચાવડાના લોકસભા મતક્ષેત્રના ગુજરાતના કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગડુલી સાતલપુર રોડના 165.58 કિલોમીટર લાંબા લખપત ગડુલી ઝારા હાજીપીર ખાવડા રોડ ટુ હેવન ધોળાવીરા રોડ સેક્શનને કુલ 650.42 કરોડના ખર્ચે 2 લેન પેવ્ડ શોલ્ડર સાથે પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. સાંસદ વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ કચ્છ પ્રદેશનું ગુજરાતના બાકીના ભાગ સાથે જોડાણ સુધારશે. કચ્છમાં દર વર્ષે અનેક મોટા ઉત્સવો જેવા કે ધોરડો ખાતેના રણોત્સવ, વિશ્વ વિખ્યાત ધોળાવીરાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેની પહોંચ આ કોરિડોર પર આધારિત છે. આ હાઈવે કચ્છમાં મુખ્ય ખનિજ અને મીઠા ઉદ્યોગો માટે માલ સામાનની અવરજવરને પણ સરળ બનાવશે, જે પ્રાદેશિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. હાલમાં હયાત રસ્તો સિંગલ લેન હોવાથી ખૂબ જ ભીડભાડવાળો છે અને અકસ્માતો થવાની સંભાવના વધારે છે. હવે 2 લેનવાળા રસ્તામાં અપગ્રેડ કરવાથી ટ્રાફિકમાં ઘટાડો થશે, માર્ગ સલામતીમાં સુધારો થશે અને વાહન સંચાલન ખર્ચમાં ઘટાડો થશે, જેના પરિણામે સલામત અને વધુ કાર્યક્ષમ મુસાફરી થશે અને સાથે સાથે ઈંધણ કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વધુમાં પ્રવાસન, સીમા સુરક્ષા અને આર્થિક વિકાસને ખૂબ વેગ આપશે. કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જાહેરાતને આવકારતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ થઈ રહ્યો છે. આમ ભારત સરકારે કચ્છ જિલ્લાના વિકાસ કામોને અગ્રતા આપવા બદલ તેમને હૃદયપૂર્વક બિરદાવ્યા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબનો કચ્છની જનતા વતી હું હૃદયથી ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. ગડુલી સાંતલપુર રોડ સરહદી વિસ્તારનો આપણા માટે ખૂબ મહત્વનો રોડ છે. 10 મીટરની પહોળાઈ, 165 કિલોમીટરનો આ રોડ 650 કરોડ રૂપિયા 10 મીટર માટે એટલે કે ડબલ રોડ માટે જ્યારે મંજૂર કર્યા છે, આપણા માટે અતિ આનંદની વાત છે. એમાં રોડ ટુ હેવનનો સમાવેશ થાય છે. ધોળાવીરાથી ખાવડા, ખાવડાથી હાજીપીર ને હાજીપીરથી ગડુલીથી છેક આપણા લખપત સુધી 10 મીટરનો જ્યારે આ રસ્તો મંજૂર થયો છે, ત્યારે આવનાર સમયમાં પ્રવાસન ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને આ સરહદી રોડ જે છે આપણા સૌ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે.